સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 13મી તારીખ અને ગુરુવારનો પરમ પવિત્ર દિવસ છે અને 1455મી સભા થાય છે અને કહત સહજાનંદ એ વિષય ઉપર 1106 દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર પરમ ચૈતનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, પરિપક્વ નિશ્ચય હોય તેને કેવી જાતના સંકલ્પ અને ઘાટ થાય? કારણ કે નિશ્ચય રૂપી ગર્ભ પેટની અંદર રહ્યો હોય એમ એને જે વિચાર આવે એવો વિચાર એને, જેને ભગવાનનો નિશ્ચય થયો છે એને એનો વિચાર આવે જ. અને એટલા જ માટે થઈને મહારાજને પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ પોતે બોલે છે કે જેને પરિપક્વ નિશ્ચય હોય તેને તો મનમાં એમ રહે છે મારે સર્વે પ્રાપ્તિ થઈ રહી છે. ગઈકાલના દિવસની અંદર આપણે વાત કરી હતી કે પરિપક્વ નિશ્ચયવાળાને મનની અંદર શ્લેષ માત્ર પોતાના કલ્યાણની શંકા રહે નહીં અને આ છતી દેહે ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એનો દ્રઢ વિશ્વાસ અંતરની અંદર રહે. એવું જ્યારે બળ પોતાના જીવનની અંદર રહે પછી કાંઈ વાંધો આવે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે જ્યારે માતા સીતાનું સંશોધન કરવા માટે થઈને હનુમાનજી મહારાજને કહેવામાં આવ્યું ત્યારે એમણે તો એમ કહ્યું કે મારામાં એટલી બધી કંઈ તાકાત નથી કે જે હું આ પ્રમાણે ત્યાં આગળ ઉડીને જઈ શકું. અંજની પુત્ર હનુમાનજી મહારાજને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એમ કહેવામાં આવ્યું કે અરે હનુમાનજી, તમારામાં તો અપાર બળ રહેલું છે. એ જે ભગવાનના અંતરમાંથી નીકળેલો જે વાક્ય છે, એ શબ્દ છે, એની તાકાત તો જુઓ કેવી છે. અને ત્યારે હનુમાનજી મહારાજને મનની અંદર થયું કે ભગવાન પોતે આપણને કહે છે કે મારામાં અપાર બળ અને શક્તિ પડેલી છે. એટલે પછી પોતે જ્યારે લંકાની અંદર જવા માટે પોતે રવાના થાય છે ત્યારે કેવા કેવા વિઘ્નો આવે છે. એ તમામ વિઘ્નોને પાર કરીને ભગવાનના બળે કરીને પોતાના જીવનની અંદર એ પોતે લંકાની અંદર પહોંચે છે. અને તે વખતના સમયની અંદર રાવણ જેવા રાવણના રાજ્યની અંદર માતા સીતા ક્યાં બિરાજમાન છે એની ભાળ મેળવવા માટે જે ગયેલા હનુમાનજી મહારાજ પોતે વિચારે છે કે મને ભગવાન રામચંદ્રજી મળ્યા છે અને એની પ્રાપ્તિ થઈ છે એટલે જરૂર હું ભગવાન રામચંદ્રજીના આ કાર્યને 100% પાર પાડીને આવીશ એવી એમને અંતરની અંદર ભાવના હતી. અને એના કારણે કરીને પોતે માતા સીતાની ભાળ લઈને આવ્યા અને ભગવાન રામચંદ્રજીને સમાચાર આપ્યા. આ બાજુ માતા સીતાને પણ ભગવાન રામચંદ્રજીના સમાચાર આપ્યા. ત્યારે બંને પક્ષે બંને એકબીજાને આ પ્રમાણે સમાચાર મળવાથી અંતરની અંદર
એવી દ્રઢતા થઈ ગઈ કે જરૂર આજે નહીં તો કાલે, કાલે નહીં તો પછી પણ માતા સીતા તો માનીને જ બેઠા હતા કે ભગવાન રામચંદ્રજી વિના હું નહીં રહી શકું એમ એમને ખબર છે, એટલે એ જરૂર મારે લેવા માટે આવશે જ. તો આવો એક અંતરની અંદર ભગવાનની પ્રાપ્તિનો વિશ્વાસ હોય ને, તો એ વિશ્વાસે કરીને અંતરની અંદર નિશ્ચય પરિપક્વ થાય. પણ રહેવું જોઈએ પાકે પાકું, કે એમાં શંકા કુશંકા નહીં. જેમ સંતો ઘણી વખત વાત કરે છે ને કે બીમાર પડેલો દર્દી દવાખાને જાય અને ડોક્ટરને કે શું થાય છે, તો કે શરીર આખું તૂટે છે, માથું દુખે છે અને આ તાવ આવ્યો છે, એ જે કંઈ હોય તે બધું કે એટલે ડોક્ટર તરત જ, એ તો જેમ લાઠીદળની અંદર ડોક્ટર વામન રહેતા હતા તો 2-3 કલરની ગોળીઓ રાખતા. એક ગોળી આપે કે પીળા કલરની સવારે લેજો, અને ગુલાબી કલરની બપોરે લેજો, અને સફેદ કલરની સાંજે લેજો. 2 દાડા લેશો એટલે મટી જશે, જાઓ. એ ગમે તે દર્દી આવ્યો હોય ને ગમે તેવું કંઈ પણ દર્દ હોય તો એને વામનજી પોતે આવી તે દવા આપી દેતા. એ લાઠીદળ આજુબાજુના પંથકની અંદર એવી જબરજસ્ત એમની નામના થઈ ગઈ કે દવા લેવી હોય ને રોગ મટાડવો હોય તો વામનજી પાસે જવું. અને એ વખતે બધા લોકો ત્યાં આવતા પણ ખરા. એ તો શરૂઆતના ટાઈમની અંદર પોતે ઘોડાગાડી રાખતા અને ઘોડાગાડીની અંદર બધી વિઝિટ કરવા જતા. પછી બાઇક લાવ્યા અને બાઇકની અંદર પોતે ફરવા માંડ્યા. તો આપણે જાણીએ છીએ કે તે વખતે દર્દી કોઈ પ્રશ્ન નથી કરતો કે સાહેબ મારું આવડું મોટું તરબૂચ જેવડું માથું એ કેટલું બધું દુખે છે, અને હવે એને મટાડવા માટે તમે એક નાની એવી આંબીલા જેવડી ગોળી આપી, એ ગોળીએથી મારું માથું થોડું મટશે. એટલે એમ પ્રશ્ન નથી કરતો. અને પ્રશ્ન કરે તો મનની અંદર એમ રહે કે મારું આ આપી તો છે, પણ હવે મટે તો જોઈએ કેવું થાય છે. અવિશ્વાસ જ્યારે અંતરની અંદર ઊભો થાય ને, તો આપેલી દવાથી પણ કહેવાય છે કે યોગ્ય દવા આપવા છતાં પણ મનની અંદર તર્ક વિતર્ક ચાલતા હોય કે આવડું મોટું માથું આવી ગોળીએ થોડું મટે, એ તો આપણને બધાને ઉલ્લુ બનાવે છે. એમ કરીને આપણા મનની અંદર તર્ક વિતર્ક રહે તો એ દવા પણ કહેવાય છે કે દર્દીના પેટની અંદર ગયા પછી પણ જોઈએ એવી સહાય રૂપ બનતી નથી. એમ આપણને પણ જો ભગવાનનો નિશ્ચય થયો હોય તો ભગવાનના જ સંકલ્પ થવા જોઈએ. મનની અંદર એમ જ રહેવું જોઈએ કે મારે હવે આ જગતની અંદર કાંઈ મેળવવાનું બાકી રહ્યું નથી. મને સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પ્રગટ ગુણાતીત સત્પુરુષ દ્વારા મળી ગયા છે. તો આજે આપણે જોઈએ છીએ જેને જેને જેટલો પરિપક્વ નિશ્ચય થયો તેટલો આ સત્સંગની અંદર આવા સત્પુરુષને વિશે એમને સદાયને માટે દિવ્ય ભાવ રહે. સદાયને માટે એમના સંબંધવાળા ભક્તોને માટે પણ દિવ્ય ભાવ રહે. યોગી ગીતાની અંદર યોગીજી મહારાજ કહે છે ને કે આ સત્સંગની અંદર થાથા થાબડા જેવો હોય તો પણ મારા માથાનો મુંગટ માનું. મને એનો કોઈ દી અંતરની અંદર અભાવ આવે જ નહીં, આવવા દઉં નહીં. આ કેટલું જબરજસ્ત ભગવાન અને સત્પુરુષને વિશેની એમની દ્રઢ નિષ્ઠા હશે. એમના સંબંધને પામેલા ભગવાનના ભક્તોને પણ એને વિશે પણ એવો જ ભાવ રહે. એટલે આપણે સમજીએ કે જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય થયો હોય તો એને મનની અંદર એટલું રહે કે મને સર્વ પ્રાપ્ત થઈ જ રહ્યું છે. સર્વની અંદર સ્વામી કે ક્યારે પણ એવો વિચાર ન રહે કે આ સંસારની અંદર છીએ તો 2 પાંદડે ભગવાન કરે ને તો આપણે સેવા તો થાય ને, બીજું તો કાંઈ નહીં. આપણે કાંઈ 2 વ્હીલ નથી એટલે આપણે 2 વ્હીલર આપણે આવી જાય તો સત્સંગના કામમાં કામ આવે. રવિ સભામાં ટાઈમે પહોંચી જવાય. આ બસની રાહ જોવી પડે, રિક્ષાના શટલની રાહ જોવી પડે, આવું આપણને મનની અંદર રહેતું હોય. એ મળે તો મળે કે ન મળે પણ સ્વામી કહે છે કે અંતરની અંદર રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ કે જ્યાં સુરેન્દ્રનગરની અંદર રાજ સીતાપુરમાં એક આપણા સત્સંગી, એનું નામ મને યાદ હતું પણ અત્યારે યાદ આવતું નથી, પણ એ જ્યારથી સુરેન્દ્રનગર મંદિરની અંદર સ્ટેશન પાસે જે મંદિર છે મંદિરની પ્રતિષ્ઠા થઈ
ત્યારથી નિત્ય પ્રત્યે રોજ સવારમાં એ 20-25 કિલોમીટરની મજલ કાપીને એ બાઇક ઉપર ત્યાં આવી જાય. 360 દિવસ, વરસાદ હોય, ઉનાળો હોય, શિયાળો હોય, કડકડતી ઠંડી પડતી હોય, પવન સુસવાટા મારતો હોય, તો પણ મંગળા આરતીમાં આવી જાય. મંગળા આરતી કરે, પછી ત્યાં આગળ ફૂલહારની સેવામાં જોડાય, ત્યાર પછી શણગાર આરતી કરે અને શણગાર આરતીના દર્શન કરીને કથા સાંભળીને પછી જ પોતાના ઘરે જાય અને પોતાનું કામ કરે. હવે એને અંતરની અંદર આટલો નિશ્ચય તો દ્રઢ થઈ ગયો છે કે આ મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજે અક્ષર અને પુરુષોત્તમ મહારાજ અને ઘનશ્યામ મહારાજની મૂર્તિ પધરાવી છે. એટલે આપણે તો સાક્ષાત ભગવાન મળ્યા છે આવા સંત દ્વારા. અને એ આજ દિન પર્યંત પણ એમના જીવનનો આ ક્રમ ચાલુ છે. જો આપણે વિચાર કરીએ તો વાહનની આશા રાખીને રવિ સભાની અંદર આપણે મોડા પહોંચીએ એ તો આપણે જાણી શકીએ છીએ, પણ પછી બને છે કેવું કે વાહન આવ્યા પછી મનમાં એમ થાય કે હમણાં 5 મિનિટમાં આપણે ક્લિક મારશું ત્યાં પહોંચી જવાય છે ને. એમ કરતાં કરતાં આળસમાં ને આળસમાં એ રવિ સભાએ જતી રહે અને એમ થાય કે મારું કાંઈ નહીં, હાલો ને બહુ કરી. આવા બધા નબળા વિચાર જ્યારે મનની અંદર આવે ને ત્યારે સમજી લેવું કે હજુ એ આપણા નિશ્ચયની અંદર આપણને એટલી ખામી છે. જેમ આપણે ગોરધનભાઈનો પ્રસંગ સાંભળીએ છીએ અને મયારામ ભટ્ટનો પણ સાંભળીએ છીએ. તો મયારામ ભટ્ટ પોતે એ દુકાન કરીને બેઠા હતા અને દુકાન કરીને બેઠા હતા અને તે વખતના સમયની અંદર કહેવાય છે કે જે કોઈ વસ્તુ લેવા આવે એટલે લખો કોના હાથે, તો કે હસ્તે સ્વામિનારાયણ, હસ્તે સ્વામિનારાયણ. અને ત્યારે કોઈ હરિભગતને કે સંતને ખબર પડી કે સ્વામી આ વેપાર કરે છે પણ બધું તમારા નામે નાખે છે. મહારાજને એવું કહ્યું ત્યારે મહારાજ કે એ જાણે છે કે આના કરતા હરતા તો અમે જ છીએ ને. એટલે જો એના અંતરની અંદર પરિપક્વ નિશ્ચય હતો તો જીવનની અંદર કોઈ જાતનો વાંધો આવ્યો નહીં. અને એ પ્રમાણે પણ લોકો પણ સમજતા કે આ ભગત બહુ ચોખ્ખા હૃદયના, ચોખ્ખા દિલના, ચોખ્ખા વ્યવહારુ છે, એટલે આપણે કંઈ ગડબડ ગોટાળો કરવો નહીં એવું પણ સમજાતું હશે. એટલે એટલા માટે થઈને આપણે વિચાર એ કરવાનો કે જેને અંતરની અંદર ભગવાનનો નિશ્ચય બેસી ગયો એને બીજું કાંઈ વિચાર રહે નહીં. જેમ આપણે જાણીએ છીએ કે બંધિયાના ડોસાભાઈ પોતે સત્સંગી હતા, નિષ્ઠાવાળા હરિભક્ત હતા અને વેપાર ધંધો પણ એટલો ધગધો ચાલતો હતો. આજુબાજુના ગામડાઓની અંદર જ્યાં જ્યાં પણ શેરડી પાકી હોય એમાંથી ગોળ તૈયાર થયો હોય, ગોળની વેલીઓ ગાડા ભરી ભરીને આવતી હોય. અને તે વખતના સમયની અંદર ત્યાં આગળ ધારણ 1, ધારણ 2, ધારણ 3 કરતા કરતા ઝોકતા હોય અને સવારના પોરમાં આવીને ઉતાવળ કરતા હોય કે અમારું જલ્દી લઈ લો એટલે અમે ગાડું લઈને છૂટા થઈએ તો કંઈક કામે વળગાય. અને તે વખતના સમયની અંદર એ વખતે બંધિયાના શેઠ પોતે ત્યાં આગળ કાનમાં દાંતણ ભરાવ્યું હોય અને દાંતણ કરવાનો ટાઈમ ન હોય. અને તે વખતના સમયની અંદર આવો વેપાર ધંધો ચાલતો હતો. પણ મહારાજ પોતે ગરડામાં બિરાજમાન હતા અને કેટલાક વણિક લોકો બંધિયાના ત્યાં આગળ આવેલા અને એમને પૂછ્યું કે અમારા તમે બંધિયાથી આવો છો તો અમારા બંધિયાના શેઠ શું કરે છે? અને ત્યારે એ બધાએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન, અમે તમારી પાસે સાચું કહીએ, અમે તો ગળા ડૂબી વ્યવહારમાં છીએ, પણ તમારા ભગત તો ચોટી સુધી ડૂબી ગયેલા છે. અને ત્યારે તે વખતે મહારાજે જાણી લીધું કે આ ભગતને મારે વિશે કેટલું હેત છે અને કેટલી પ્રીતિ છે. એટલે એના કારણે કરીને એ વખતના સમયની અંદર મહારાજે એક પત્ર લખીને એક ઘોડેસવારને મોકલ્યો કે આ પત્ર મળે એટલે તમે બધું પડતું મૂકીને ગરડા આવી જજો. અને આ પ્રકારે જ્યારે પત્ર લઈને સવારના પહોરની અંદર ત્યાં આગળ બંધિયા પહોંચે છે અને ત્યારે ડોસાભાઈ પોતે ત્યાં આગળ ધારણ જોખતા હતા અને ભગવાનના પાર્ષદને જોયા એટલે તરત જ તેમની પાસે જઈને કહ્યું શું મહારાજની આજ્ઞા છે? અને કાગળ આપ્યો અને કાગળમાં લખ્યું હતું કે આ મારો પત્ર મળે એટલે તરત જ તમે બંધિયા એટલે કે હરડા આવી જજો.
એટલે બધું જ એમના ગોળના ગાડા અને ગોળની વેલીઓ ને કોનું લેવડ દેવડ ને એ બધું પડ્યું મૂકી અને નીકળી ગયા. અને નીકળ્યા ને સીધા ગઢડે પહોંચ્યા. બીજે દિવસે ઓલા જે બધા વણિક લોકો આવ્યા હતા એમને કહ્યું કે તમે આમાં અમારી સંત પંક્તિની અંદર બંધિયાના ડોસાભાઈ બેઠા હોય તો ઓળખી શકો ખરા? અરે મહારાજ, અમારા ગામમાં ભેગા રહેતા હોય તો એના મોઢાને જોઈને તો ઓળખી જ જવાય ને એમ. અને તો ઓળખી કાઢો તો તમે સત્સંગી, અને તમને જો એ તો અમારું ભજન કરે છે, અમારી મૂર્તિને વિશે લગાતાર એ પોતે ભજન ભક્તિ કરતા રહ્યા છે. અને ત્યારે તે વખતે સાધુ બનાવીને બેહારી દીધેલા. અને ત્યારે જોયું ત્યારે વાણિયાઓએ કહ્યું કે ભાઈ મહારાજ, સત્સંગી તો નહીં થઈ પણ અમને એટલો તો ગુણ આવ્યો કે અમે બધા તો ગળા સુધી ડૂબેલા હતા પણ એને ચોટી સુધી ડૂબેલા અમે માનતા હતા. પણ એ બધું અમારા મનની અંદર કહેવાય છે ને કે એ પ્રમાણે મનની દ્વિધાઓ ટળી ગઈ. અને આ પ્રમાણે એટલે એમ સમજીએ તો જો ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો ને પછી ભલે ને વ્યવહાર કરે, વેપાર કરે, ધંધો કરે, પણ એના મનની અંદર બીજો વિચાર ન આવે. જેમ નૈનપુરના દેવજીભાઈને પોતાના જીવનની અંદર પોતાનો એકનો એક દીકરો અને ખેતરમાં કામ કરતા કંઈ સર્પદંશ થયો હશે. અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર છોકરો ધામમાં ગયો. અને ધામમાં ગયો એટલે ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયેલો હતો ને એટલે દેવજીભાઈએ પોતે એના ધર્મપત્ની કીધું કે શું છે હવે બોલ, શું કરવાનું છે? સંસારની અંદર લોક જગતની જે રીત રસમ હોય એ પ્રમાણે આપણે કરવું છે કે આપણી આધ્યાત્મિક માર્ગની અંદર જે પ્રમાણે રીત હોય એમ કરવું છે? કે આપણે તો એમ જ માનીએ છીએ કે આ છોકરો અત્યારે ભલે સર્પ કરડ્યો અને ધામમાં ગયો પણ એ તો ભગવાનના ધામમાં જ બેઠો છે. એવી પ્રકારની બંનેની દ્રઢતા હતી. એટલે આપણે કંઈ રડવું નથી. રોકકળ કરવાથી કોઈ દિવસ ક્યારેય કોઈ મરી ગયેલું પાછું આવતું નથી. પછી શા માટે આ પ્રમાણે રોકકળ કરવું એમ? એટલે એના કારણે કરીને તે વખતના સમયની અંદર કહ્યું કે તું એક કામ કર, 15 દીના રોટલા મને બનાવી આપ. અને રોટલા લઈ અને હું જાઉં ખેતરે, શાંતિથી ત્યાં બેસીને ભગવાનનું ભજન કરીશ. તો શું આપણે એમ સમજવું કે એને પોતાના દીકરા ઉપર વાલ નહોતો, દીકરો પોતાનો હતો એવું નહોતું મનાયું? મનાયું હતું. પણ બધા કરતાં શ્રેષ્ઠ એ મનાયું હતું કે પોતાના જીવનની અંદર પોતાનો દીકરો ધામમાં ગયો એટલે કહેવાય કે સર્પદંશથી મૃત્યુ પામ્યો. એટલે મનાઈ ગયું કે આ જ મારે પરમપદ છે. મને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે એ જ મારું પરમપદ છે. અને એના કારણે કરીને આ પ્રમાણે જીવનની અંદર મારો દીકરો ભગવાનના ધામમાં જ બેઠો છે. અને એનાથી વધારે તો મહત્વની એના દીકરાની માતાને કેટલો જબરજસ્ત ભગવાનનો પરિપક્વ નિશ્ચય હશે. અરે રે, નહીતર તો આમ જોવા જાઓ ને તો મહિલાઓના દિલની અંદર તો એ કોક વાત કરીને પૂછે ને કે કેમ હતું ને કેમ થયું, એટલામાં રડવાનું ચાલુ થઈ જાય. એ બહુ કોમળ હૃદયના હોય એટલે આવું થતું હોય. પણ ત્યાં તો આમ જોઈએ ને કે દેવજી ભગતની હારોહાર ઊભા રહે એટલી જબરજસ્ત ભગવાનની પ્રાપ્તિ થઈનો નિશ્ચય ને નિષ્ઠા હતી. અને એટલે જ એમને પોતાને કહ્યું કે તમે જાઓ ઘીનો ઘાડવો લઈને અને ત્યાં ગરડે જઈને મહારાજને કહેજો કે આ મારો દીકરો ધામમાં ગયો, એ નિમિત્તેની રસોઈ બનાવીને સંતોને જમાડો અને એના આત્માને પરમ શાંતિ થાય. અમને તો પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા કરતા પણ પહેલો એ ભગવાનના ધામને પામી ગયો. એટલે આ પ્રકારે જ્યારે એમના ધર્મપત્ની ઘીનો ગાડવો લઈને ગરડે પહોંચે છે અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે ધીરે રહીને પૂછ્યું કે તમે એકલા આવ્યા કે બંને જણા આવ્યા? કે ના, એકલા જ આવ્યા છો. તો સભાની અંદર મહારાજે પૂછ્યું કે ભગત મજામાં છે ને? ત્યારે તે વખતે એમના ધર્મપત્નીએ એવું કહ્યું કે મહારાજ, ભગત મજામાં તો હતા પણ વધારે મજામાં છે. એટલે મહારાજે પ્રશ્ન પૂછ્યો, બધાને ખબર પડે એટલા માટે કે મજામાં હતા અને વળી વધારે મજામાં છે એટલે શું? તો કે મહારાજ એકનો એક દીકરો હતો અને એ ભગવાનના ધામને પામ્યો છે.
અમે તો બધું એની ઝંઝાવટમાં પડ્યા હતા કે હવે ઉંમરલાયક થયો છે એટલે એને પરણાવો તો પડશે. એટલે એ દ્રષ્ટિ વડે કરીને અમે એનું ગોતવાનું ચાલુ કર્યું હતું અને ત્યાં આ પ્રમાણે સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો અને ધામમાં ગયો. એટલે વધારે મજામાં કે ભલું થયું ભાંગી જંજાળ સુખે બચશું શ્રી ગોપાળ. જેમ નરસિંહ મહેતાને પોતાને પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય થયેલો હતો અને એના કારણે કરીને એના જીવનના એક એક જે કાવ્યો છે એ શબ્દોને પણ આપણે વિચારીએ ને તો પણ આપણને અંતરની અંદર પ્રેરણા આવે. એક વાક્ય તો એવું પણ નરસિંહ મહેતા બોલ્યા છે કે જ્યાં લગી આત્મતત્વ ચિહ્નો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એટલે સાધના આપણે ગમે તેટલી કરીએ પણ એ સાધનાની અંદર ભગવાનને પામતા પહેલા આપણે આત્મારૂપ બનવું પડે. એને જો જ્યાં સુધી આત્મચિંતન નથી કરવું, આત્મતત્વ જાણ્યું નથી, તો ત્યાં સુધી ગમે તેટલી દેહભાવની અંદર સાધના કરીએ તો એ સાધના તો ક્યારે સ્વામી કે શું થઈને ઊભું રહે નક્કી નહીં. એટલે આવા પણ અદ્ભુત વાક્યો એમણે પોતે આપણને કીધા છે. જેને 68 તીર્થ મારા સંતને ચરણે કોટી ગંગા ને કોટી કાશી રે, એ વાક્ય પણ નરસિંહ મહેતાનું જ છે. હવે આપણે વિચાર કરીએ કે સંતનો કેવો મહિમા નરસિંહ મહેતા પોતે ગાય છે કે 68 તીર્થ, એક બે તીર્થ નહીં, આખા ભારત વર્ષના ઇતિહાસની અંદર એટલા બધા તીર્થો છે કે જે તીર્થોની અંદર આપણે જઈએ અને ત્યાં આગળ જઈને સ્નાન કરીએ એ આપણી શ્રદ્ધાનો વિષય છે અને કરવું પણ જોઈએ. પણ અહીંયા તો એમ કહે છે કે જે સંત તમને મળ્યા છે, જે સત્પુરુષ મળ્યા છે, જે ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ કે મોહન સ્વામી મહારાજ જેવા ગુણાતીત સંતની પ્રાપ્તિ થઈ છે, તો એ કેવા છે તો કે એના ચરણની અંદર 68 તીર્થ રહ્યા છે. એટલે આવા સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે મારે હવે બીજું કાંઈ કરવું રહ્યું નથી. બધા જ તીર્થ માત્ર અહીંયા સમય ગયા છે એમ અંતરની અંદર રહ્યા કરે. એટલે આવી રીતે જેને જેને પોતાના જીવનની અંદર આવો પરિપક્વ નિશ્ચય થયો હોય એ નિશ્ચયવાળો ભગવાનનો ભક્ત છે, એને અંતરમાં એમ જ રહ્યા કે મારે હવે બધું જ મેળવવાનું જે છે ને એ મેં મેળવી લીધું છે. જેમ આપણે જાણીએ પરીક્ષાની અંદર પરીક્ષાર્થી પોતે પરીક્ષા આપવાનો હોય અને 1 મહિનાથી એને 12 મહિના સુધી જે ભણાવ્યું હોય એ ભણેલો હોય બધું રિવિઝન કરી લીધું. પરીક્ષામાં ગમે તે ખૂણેથી ગમે તે પ્રકારનો ગમે તેવો આંટી ઘૂંટીવાળો પ્રશ્ન પૂછશે ને તો પણ એનું મેં રિવિઝન કરી નાખ્યું છે એટલે પરીક્ષામાં મને કોઈ પણ પ્રકારનો ભય નથી. એમ કરીને એણે જો બરાબર રિવિઝન કરી લીધું હોય તો એ સુખેથી શાંતિથી ચિંતા કર્યા વગર એ પ્રેમથી પરીક્ષાના જે દિવસે જે વિષયના પેપર હોય તે પેપર પોતે આપે અને આપીને આવે ને ત્યારે પણ એના મુખારવિંદ ઉપર પૂર્ણ સંતોષ દેખાતો હોય કે મારે જે કરવાનું હતું મેં કરી લીધું હતું અને કરી લીધું હતું ને જેટલું કર્યું હતું એ બધું જ મને પૂછાયું છે, મારું બધું મેં સાચું લખ્યું છે. તો એને જીવનની અંદર જેમ આનંદ આવે ને એમ આપણને પણ આપણા જીવનની અંદર આનંદ આવવો જોઈએ. ક્યારેક ક્યારેક ભગવાન આપણી ભક્ત તરીકેની પરીક્ષા કરે. જેમ પૂર્વે ભક્તો થઈ ગયા કે જેમ હરિશ્ચંદ્ર રાજાની પરીક્ષા ભગવાને પોતે કરી અને પરીક્ષાની અંદર કેવા કેવા પ્રસંગોની અંદરથી એ પોતે પાર ઉતર્યા. તો આજે વિશ્વની અંદર હરિશ્ચંદ્ર રાજા એ પોતે આ પ્રમાણે કહેવાય કે ભગવાનના એવા ભક્ત બની ગયા. રાજા હોવા છતાં પણ અમરીશ રાજા તો એ પણ ભગવાનના ભક્ત બની ગયા અને એમને કેવા શુભ વિચારો આવ્યા કે જે દુર્વાસા મુનિ આવ્યા હતા અને એમને સાથે બેસીને પારણું કરવાનું હતું અને એ જ્યારે આ પ્રમાણે શાપ આપે છે અને ત્યારે તે વખતે ભગવાનનું મૂકેલું સુદર્શન ચક્ર એની રક્ષાની અંદર જોડાઈને જ્યારે પાછળ પાછળ જાય છે ત્યારે 12 મહિને એ દુર્વાસા ઋષિ પાછા અમરીશ રાજાના દરબારની અંદર આવે છે અને ત્યારે તે વખત કેટલા દિવસ સુધી અમરીશ રાજાનો વિચાર કેવો ચાલતો હતો. અમરીશ રાજા વિચારે છે કે ભલે દુર્વાસા મુનિ ગયા છે પણ જ્યાં સુધી પાછા ન આવે ત્યાં સુધી અન્ન તો મોઢામાં મૂકવું નથી. અને પાણી પીને 12 મહિના સુધી એ પ્રમાણે રહ્યા અને આવ્યા પછી
અહો અનંત ભક્તાનામ એ પ્રમાણે કરીને એમણે પોતે આ પ્રમાણે દુર્વાસા મુનિએ પણ અમરીશ રાજાનો મહિમા સમજ્યા અને તે વખતના સમયની અંદર ભગવાનનો જે મહિમા છે એ પણ એને સમજાયો. તો આપણે સમજી શકીએ છીએ કે એવી સમજણ જ્યારે એના જીવનની અંદર દ્રઢ હોય તો એને હવે કરવું કાંઈ બાકી રહેતું નથી. એમ આપણને પણ ભગવાનનો નિશ્ચયની વાત એટલે શું, ક્યારે પણ ચલાયમાન ન થાય. ગમે તેવા નાના મોટા ઘરની અંદર, પરિવારની અંદર, કુટુંબની અંદર પ્રશ્નો આવીને ઊભા રહ્યા હોય તો એ પ્રશ્નની અંદર પણ આપણને ક્યારેય મનમાં એમ ન થાય કે મારું આમ કેમ થયું છે, આપણે આટલો સત્સંગ કરીએ છીએ અને સત્સંગની અંદર આવ્યા પછી આવું થાય એ સારું ના કહેવાય. આપણે લોકો બધા આપણને શું કહેશે, કાંઈ નહીં, જેને જે કહેવું હોય તે ભલે કહેતા હોય. એમ આપણે આપણા જીવનની અંદર પણ ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો છે અને એ નિશ્ચયના કારણે કરીને જીવનની અંદર આપણે એટલું જ માની લેવાનું કે મને જે પ્રાપ્તિ થઈ છે તે મારા માટે બરાબર બધું જ મેળવવાનું છે, બધું મેં મેળવી લીધું છે. અને પછી શું વિચારે છે કે અને જ્યાં પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે ત્યાં જ પરમધામ છે. આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા જ અક્ષરધામને વિશે જવા માટે થઈને ભગવાન સ્વામિનારાયણના આશ્રય આવ્યા છીએ. અને એ અક્ષરધામનું વર્ણન શ્રીમદ ભગવદ્ ગીતાને વિશે પણ આપણને કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાયું. એમાં કહે છે કે ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. આવું જે મારું ધામ છે એ ધામને પામીને કોઈ દિવસ કોઈ ભગવાનનો ભક્ત ક્યારે પાછો પડતો નથી. કારણ કે શું છે કે દેહ ભાવને છોડી દઈને બ્રહ્મ ભાવને પામીને પુરુષોત્તમ નારાયણની સ્વામી સેવક ભાવે ઉપાસના કરી હોય, અંતરની અંદર દૃઢતા માની લીધી હોય કે આ જ પ્રત્યક્ષ ભગવાન રહ્યા છે, ત્યાં જ મારે ભગવાનનું પરમધામ છે. પછી એને જ્યાં ત્યાં આટા મારવાનું રહેતું નથી કે આટલું બાકી રહી ગયું, આટલી બાકી રહી ગયું. ભગવાન અને સંત મળ્યા ને એટલે બધું જ આવી ગયું. સ્વામી કે જેમ દિવસ ઉગે ને પછી અંધારાને ઊભું રહેવું હોય ને તો ઊભું ન રહી શકે, એ જેને કહેવાય કે મુઠ્ઠીઓ વાળીને ભાગે. એમ જ્યારે આપણને આ પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થઈ છે ત્યારે અજ્ઞાન રૂપી અંધારું આપણામાં રહે જ નહીં. આપણને એમ ન થાય કે મારું આટલું બધું કર્યું અને હવે આમનું શું થશે. એ તો અંતરની અંદર અહો અહો થયા કરે. અને એવા જે ભગવાનના ભક્તો આ લોકની અંદર થઈ ગયા, મહારાજના વખતની અંદર જે બધા પરમહંસો પોતે રહ્યા, એ કેવી કેવી પોતાના અંતરની શુદ્ધ અને પરિશુદ્ધ ભાવનાથી પોતે રહ્યા. એટલે એ દ્રષ્ટિથી એને જ્યાં ભગવાનના પરમ એકાંતિક સંત છે ત્યાં જ અતિ દ્રઢ મન કરીને રાખે, અતિ દ્રઢ મને કરીને રહે. એમાં પછી મન ગમે તેટલા નાના મોટા ઊંચા નીચા સંકલ્પો ઘાટ કરે તો એને ગણે જ નહીં. હે મન, તે જો આવા ખોટા વિચારો કર્યા છે તો તારા ભૂકા કાઢી નાખી છે. એમ મનની સાથે લડાઈ લઈ લે. પણ સ્વામી કહે છે કે ક્યારે એમ વિચારે નહીં અને પાછું વિચાર બદલાય પણ નહીં. અને એવો જ ભાવ એમને અંતરની અંદર રહ્યા કરે કે મને મળ્યા જે પ્રત્યક્ષ પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ આ ગુણાતીત સત્પુરુષને વિશે આપણને પ્રાપ્ત થયા છે. એટલે એ ભગવાન સ્વામિનારાયણની આપણને પ્રાપ્તિ થઈ. એટલે મારે તો આ જ અક્ષરધામ, સ્વામી કે મરીને અક્ષરધામમાં જવું છે એવી તો કોઈ વાત નથી, પણ છતી દેહે અક્ષરધામને વિશે આપણે બેઠા છીએ એવું આપણા અંતરની અંદર સતત રહ્યા કરે. પછી આગળ મહારાજ વાત કરે છે અને આ સંત સર્વે તે નારદ સનકાદિક જેવા છે. પહેલી વાત તો મહારાજ અહીંયા આગળ આપણને કહે છે કે જે સંતના સંગની અંદર રહ્યા છીએ એ સંતો બધા પૂર્વના સમયની અંદર નારદ મુનિ અને સનકાદિક આદિક જે થઈ ગયા એના જેવા પવિત્ર સંતો છે. એવું એને અંતરની અંદર દ્રઢપણે મનાયા કરે કે જેના કારણે કરીને એને પ્રાપ્તિની અંદર અખંડ આનંદ 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 અને આનંદ રહે. એટલે જ્યાં સંત છે ત્યાં જ આપણું અક્ષરધામનું મધ્ય છે. અને અક્ષરધામ જ્યાં છે ત્યાં આગળ
પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ પોતે બિરાજમાન છે. આ પ્રકારે આપણા જીવનની અંદર આપણને આવી ભગવાન અને સંતની પ્રાપ્તિ થઈ છે એનો આપણને અંતરની અંદર કેફ રહ્યા કરે. એટલે ભગવાનનો પરિપક્વ નિશ્ચય થયો હોય એના લક્ષણ તો મહારાજ તો હજુ આપણને આટલામાં કહે છે, પણ આમાં તો ઘણું બધું આવી જાય છે અને ઘણું બધું આપણે કરવાનું રહેતું હોય છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.